સૌને જય દ્વારકાધીશ અને જય શ્રી કૃષ્ણ. ખાખરિયાથી દ્વારકા જતી પગપાળા યાત્રામાં ફરીથી તમારું બધાનું સ્વાગત છે. આજે આ સંઘ પહોંચી ગયો છે હરસિદ્ધિ માતાજીના મંદિરે. આ હરસિદ્ધિ માતાજીનું મંદિર છે ને એ મિયાણી નજીક આવેલું છે. પોરબંદરથી દ્વારકા જતા હોઈએ ત્યારે રસ્તામાં આ સ્થળ આવે છે. આ દરિયા કિનારે આવેલું હોવાથી અહીંનું વાતાવરણ ખૂબ જ શાંત અને આધ્યાત્મિક લાગે છે. અને આ હરસિદ્ધિ માતા છે ને એ આપણી પૌરાણિક કથા કંઈક એવી છે કે જ્યારે ભગવાન શિવ અને દૈત્યોનો સંહાર કરવા માતાનું આહવાન કર્યું ને ત્યારે માતાજીએ હરસિદ્ધિ સ્વરૂપ ધારણ કર્યું હતું. અને એવી પણ માન્યતા છે કે દ્વારકા જતાં પહેલાં અહીંયા માતાજીના દર્શન કરવાથી યાત્રા સફળ બને છે. અને કહેવાય છે કે અહીંયા માતાજી દરિયા કિનારે ભક્તોની રક્ષા માટે સ્થિર થયા છે. હરસિદ્ધિ માતાજીનું એક પ્રખ્યાત મંદિર આ દ્વારકા જતા રસ્તામાં જ આવે છે. અને યાત્રાળુ માટે તો આ ખૂબ શ્રદ્ધાનું સ્થાન છે. મંદિર દરિયા કિનારા પાસે આવેલું હોવાથી અહીંયા સૂર્યાસ્તનો નજારો તો ખૂબ જ સુંદર હોય છે. યાત્રાળુઓ માટે આ સ્થળ શાંતિ અને શ્રદ્ધાનો સંગમ કહેવાય છે. અને જો આ સંધ્યા આરતી થઈ રહી છે તો આ હરસિદ્ધિ માતાનું મંદિર આપ સૌને કેવું લાગ્યું એ કોમેન્ટ અને લાઈક જરૂરથી કરજો. અને આપણે પણ સંધ્યા આરતીમાં બેસીએ. સૌને જય દ્વારકાધીશ અને જય શ્રી કૃષ્ણ.